નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ટાટ સેકન્ડરી એક્ઝામની અંદર જે સાયન્સ મેથ્સની પ્રિપેરેશન કરે છે તેમના માટે આ ખાસ લેક્ચર છે મિત્રો. આવી જ રીતના આપણે 6 લેક્ચરો કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે 7મા લેક્ચર તરફ આગળ વધી રહ્યા છીએ. ટાટ હાયર સેકન્ડરી તો આપણે સાથે સાથે ચાલે છે, પણ ટાટ સેકન્ડરી બરાબર છે, તેમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એટલે કે શિક્ષક મિત્રો છે એ લાગી પડ્યા છે ભાઈ. તો એમના માટે બેનિફિટ થઈ શકે એટલા માટે આપણે ટાટ સેકન્ડરીના પણ મેથ્સના લેક્ચરો છે, એમસીક્યુ બેઝ પ્રિલિમ્સમાં ઉપયોગ થઈ શકે તેવા પ્રકારના એમસીક્યુ છે એ આપણે સિરીઝ સ્ટાર્ટ કરેલી છે તેમને આધારિત, બરાબર છે, જેમાં 6 લેક્ચર કમ્પ્લીટ થયેલા છે. આજે 7મો લેક્ચર છે, એટલે કે 6 લેક્ચર કમ્પ્લીટ થયા. આમ તો જોવો તો 150 એમસીક્યુ છે, 9મા અને 10માના બેના કોમ્બિનેશનથી આપણે 150 એમસીક્યુ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે 30 એમસીક્યુ જોવાના છે કે જે તમને આવનારી જે પ્રિલિમ્સ એક્ઝામ છે ટાટ સેકન્ડરી માટેની સાયન્સ મેથ્સ વાળા સ્ટુડન્ટો એટલે કે શિક્ષક મિત્રોને તેમના માટે ઉપયોગી થઈ શકે તેવા પ્રકારનો આ લેક્ચર છે. તો ખાસ મિત્રો લેક્ચર છેલ્લે સુધી ખાસ જોજો, સમજજો ક્વેશ્ચનો કેવા કેવા પ્રકારના હોઈ શકે છે. તો એ ખાસ કન્સેપ્ટ ક્લિયર કરજો અને ક્લિયર કરેલા હોય તો કમેન્ટની અંદર આન્સર આપજો ભાઈ. ક્લિયર છે ભાઈ? તો ખાસ કમેન્ટમાં દરેક ક્વેશ્ચનના આન્સર આપવા જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે એ ઇમ્પ્રૂવ થઈ શકે. આ સિવાય જે આપણે લેક્ચર છે એમની આ જે પીડીએફ છે એ પીડીએફ સોલ્યુશન પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરતા હોઈએ છીએ. તો ખાસ ટેલિગ્રામમાં જોડાઈ જાજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે, તો તેમની અંદર તમને અગાઉના લેક્ચરોની પણ સોલ્યુશન પીડીએફ મળી જશે અને આ લેક્ચરની પણ આપણે લેક્ચર કમ્પ્લીટ થશે એટલે મૂકી દઈશું. ક્લિયર છે ભાઈ? તો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે લેક્ચરની. પણ લેક્ચરની શરૂઆત કરતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હશે કે હજી એને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય. મેથ વિથ કેટી સર નામની જે આપણી ચેનલ છે તેમને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં, બરાબર છે? તમારી બસ એટલી સપોર્ટની જરૂરિયાત હોય છે કે તમે લાઇક કરો યાર, બરાબર? વિડીયોને લાઇક કરેલું હશે તો મને અંદરથી કોન્ફિડન્સ આવશે અને તમારા માટે કંઈક હજી વધારે એમસીક્યુ આપણે એક લેક્ચરની અંદર લાવતા રહેશું. આપણી સિરીઝમાં અત્યારે 30-20 એ રીતના એમસીક્યુ લાવીએ છીએ. પણ તમારી જે રસ હશે, મતલબ આતુરતા તમારો જે છે એમસીક્યુ નિહાળવાનો અથવા તો એમસીક્યુ પ્રેક્ટિસ કરવાનો એ વધારે હશે તો એ મને લાઇકના માધ્યમથી આઈડિયા આવી તો જશે, બરાબર છે? તો લાઇક તમારી જેટલી વધારે હશે એટલો મને આઈડિયા આવશે કે સ્ટુડન્ટો એટલે કે જે શિક્ષક મિત્રો છે એમને હજી આપણે એમસીક્યુ વધારે પ્રોવાઈડ કરી જેથી કરીને આવનારી જે પ્રિલિમ્સ એક્ઝામ છે એમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને ટોપમાં ટોપ સ્કોર આવી શકે. ક્લિયર છે ભાઈ? ચાલો તો બધા લાઈક કરી દેશો. રેડી છે ને? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. આમ તો તમે જોવો તો મેથ્સના આપણે લેક્ચરો આવીએ છીએ. 9મા અને 10માનું ગણિત છે, ખાસ કરીને 9મું અને 10મું એના ગણિતના બધા પ્રકરણના મિક્સ પ્રશ્નો હોય છે. ક્યારેક બે થઈને તમે જોશો તો એકમાં 14 ચેપ્ટર છે, બરાબર છે, અને એકમાં 12 ચેપ્ટર છે. આમ તમે જુઓ તો 26 ચેપ્ટર થયા. તો 26માંથી મેક્સિમમ ચેપ્ટરો છે એક લેક્ચરની અંદર કવર થઈ જાય એવી રીતના ટ્રાય કરતા હોય. રેડી? 9મા અને 10માનું મેથ્સ તમે જુઓ તો એ મિક્સઅપ વાળું છે. બહુપદી તો 9મામાં હોય, 10મામાં હોય. સંખ્યા છે તો એ બેમાં હોય. એકમાં ભલે ને સમય અસમયની વાસ્તવિક સંખ્યા, તો બેનું કોમ્બિનેશનથી આપણે પ્રશ્નો લીધેલા છે, બરાબર છે? આ લેક્ચર નંબર 7 છે. તો ખાસ મિત્રો સાથે સાથે કમેન્ટમાં આન્સર આપતા રહેજો ભાઈ. ચાલો અહીં આજના લેક્ચરની અંદર આપણે 151 થી 180 ક્વેશ્ચન જોવાના છીએ. ટોટલ 150 ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ કરેલા છે, બરાબર છે? ડન છે આપણે 150 ક્વેશ્ચનો, બરાબર છે? તો એ ખાસ જોઈ લેવો જેને નથી જોયું એ લેક્ચરો. ચાલો નેક્સ્ટ શરૂઆત કરીએ છીએ મિત્રો. સૌથી પહેલો ક્વેશ્ચન છે 151મો. જ્યારે તમે કમેન્ટ આપો છો મિત્રો, કમેન્ટની અંદર આન્સર મૂકો છો ત્યારે ખાસ નંબર, ક્વેશ્ચન નંબર સાથે આન્સર મૂકજો જેથી કરીને આપણે મને પણ ખ્યાલ આવે અને તમને પણ પ્રોપરલી આઈડિયા આવે, બરાબર છે? અને ખાસ ક્યારેક નાની મોટી ક્યાંક મિસ્ટેક થાય તો એ તમારે કમેન્ટની અંદર કહી દેવાનું, બરાબર છે? અથવા તો તમારે કેવા પ્રકારના લેક્ચરોની જરૂરિયાત છે એ પણ તમે કમેન્ટની અંદર મૂકી શકો છો. ચાલો જોઈએ. કોઈ પણ સળંગ 3 ધનપૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા કઈ સંખ્યા વડે વિભાજ્ય હોય છે? ક્લિયર છે? 3 ધન સંખ્યાઓ છે, એમાં પહેલી આપણે x લઈ લઈએ તો બીજી કઈ થાય મિત્રો? x + 1 થાય. ત્રીજી કઈ થાય મિત્રો? x + 2 થાય. ક્લિયર છે? તો આ ખાસ યાદ રાખવાનું. રેડી? આવા પ્રકારના જ્યારે ક્વેશ્ચન પૂછે ને ક્રમિક ત્યારે, બરાબર, ત્યારે 1 થી સ્ટાર્ટ કરી દેવાનું. 1 2 3 4 5 6 જેટલા ક્રમિક પૂછે એટલા ક્રમિક લઈ લેવાના. અહીંયા 3 છે તો 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? 1 × 2 × 3 3 દુ 6 થાય તો 6 વડે વિભાજ્યું. સિમ્પલ થઈ ગયું ભાઈ. ક્લિયર છે ભાઈ? તો અહીંયા 6 વડે વિભાજિત થશે. રેડી? 1 2 3 કોઈ પણ સંખ્યા લઈ લ્યો. જો તમે આ 6 વડે ડિવાઈડ થશે, બરાબર? પહેલા 3 નંબર લઈ લો, કામ પૂરું. હવે માની લો કે 4 5 6 2 3 4 લઈ લે. 4 તેરી 12 12 દુ 24 તો આ પણ 6 વડે વિભાજ્ય થશે. આવી રીતના કોઈ પણ લઈ લ્યો. હવે 6ના ઘડિયામાં જવાનું છે, ચોખ્ખી જ વાત છે. ક્લિયર છે ભાઈ? તો આ રીતના ક્રમિક 3 સંખ્યાઓ છે, ધનપૂર્ણાંક સંખ્યાઓ, તેનો ગુણાકાર છે એ હંમેશા
પ્રથમ 3 સંખ્યાનો જે ગુણાકાર થતો હશે એટલા વડે વિભાજ્ય થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. આગળ એક ક્વેશ્ચન છે મિત્રો, જો બહુપદી એક આપેલી છે, દ્વિઘાત બહુપદી આપેલી છે x² - 4x + 3 ના શૂન્યો આલ્ફા અને બીટા હોય. તો 10મા ધોરણ આધારિત ક્વેશ્ચન છે આલ્ફા અને બીટા. તો 1/α + 1/β બરાબર ખાલી જગ્યા. જનરલી બધા સ્ટુડન્ટ એટલે કે જ્યારે આ ચેપ્ટર કવર કરતા હોય ત્યારે આલ્ફા + બીટા અને આલ્ફા × બીટાનું તો સૂત્ર એમાં આવે જ છે. રેડી છે? પણ અહીંયા 1/α + 1/β પૂછ્યું છે. તો અહીં શું કરશું મિત્રો? ઘણા વિદ્યાર્થીઓ અહીંયા છે ને x ની જગ્યાએ 1/x મૂકીને કામ કરી નાખે. એવું કંઈ કરવાનું નથી. ભાઈ લાંબી ટૂંકમાં પ્રક્રિયાઓ કરવાની નથી. અહીંયા આપણે સિમ્પલ સોબર વિચારવાનું છે. શું વિચારવાનું છે? તો અહીંયા આલ્ફા પ્લસ બીટાનો જવાબ શું આવશે મિત્રો? આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા એટલે કે -b/a. બધાને સૂત્ર ખબર જ હશે. બરાબર? આમાં એક નિશાનીનું ધ્યાન રાખવાનું. અહીંયા -4 છે અને a એટલે 1 છે. બરાબર? x નો સહગુણક એટલે કે b અને x વર્ગનો સહગુણક એટલે કે a. ક્લિયર છે? તો અહીંયા 4 થશે અને આલ્ફા × બીટા એટલે કે c/a આ ફોર્મ્યુલા છે. તો c એટલે કે અચળ પદ 3, 3/1 એટલે શું થયું મિત્રો? 3 આવી ગયું. ક્લિયર છે? તો આ બે થઈ ગયું. આપણને પૂછ્યું છે આવડું આ, તો આપણે જોઈએ મિત્રો. આના લસા લઈ લે એટલે કે એલસીએમ લઈ લે. તો આલ્ફા પ્લસ બીટા ઉપર આવશે અને આલ્ફા × બીટા નીચે આવશે. ક્લિયર છે? તો ઉપર શૂન્યનો સરવાળાનું સૂત્ર મૂકવાનું છે, નીચે શૂન્યના ગુણાકારનું સૂત્ર મૂકવાનું છે યાર. બરાબર છે? તો અહીં ઉપર આવશે 4/3. બરાબર? 4/3 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર છે? તો આ એ ઓપ્શનની અંદર આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ જોઈએ મિત્રો. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ટાટ સેકન્ડરી મેથ્સ માટેનો સ્પેશિયલ મેથ્સ માટેનો કોર્સ ચાલી રહ્યો છે. તો ખાસ તમારા ગ્રુપમાં અથવા તો તમારે કોઈને જરૂરિયાત હોય તો તેમના માટે છે આ કોર્સ, કે જેમાં પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેની તૈયારી કરવામાં આવશે. બરાબર છે? આ કોર્સની અંદર પ્રોપર ગણિત આધારિત કન્ટેન્ટ તમને જોવા મળશે. અને કોર્સની અંદર શું છે તો કે રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. ધોરણ 9 અને 10નું ગણિત આવશે. કન્સેપ્ટની સમજૂતી કરાવવામાં આવશે. પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ આવશે. અત્યારે તમને MCQ જોવા મળતા હશે, પણ દાખલાઓ છે એ પ્રિલિમ્સ પછી આવશે, એટલે કે મેન્સ આધારિત તમને જોવા મળશે. રેડી છે? વિડીયો લેક્ચરની નોટ્સ મળશે. જેટલા પણ વિડીયો છે અત્યારે 90+ વિડીયો તમને જોવા મળશે. હજી ચાલુ છે કામ. 9મા ધોરણના આપણે 7 ચેપ્ટર કમ્પ્લીટ છે, હજી બાકીના ચેપ્ટરો છે. રેડી છે? એટલે ખાસ આ વિડીયો લેક્ચરની નોટ્સ પણ તમને એમાં અવેલેબલ થશે, જેથી કરીને તમે ક્વિક રિવિઝન કરી શકો ભાઈ. રેડી? સૂત્ર માટેની અલગથી નોટ્સ મળશે. MCQ પ્રેક્ટિસ શીટ મેં તમને કીધું એ રીતના દરેક ચેપ્ટરની MCQ પ્રેક્ટિસ શીટ અવેલેબલ જ છે. રેડી? ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવશે. આ સિવાય પ્રીમિયર મતલબ આ જે આપણે જે આ જેટલા ગણિત વિષય છે તો ગણિત વિષયનું મટીરિયલ છે એવું નથી. પ્રીમિયમ મટીરિયલ ગણિતનું છે અને સાયન્સનું પણ છે. ક્લિયર છે? આપણો કોર્સ મેઇન મેથ્સ માટેનો છે, પણ મારી પાસે સાયન્સનું પણ પ્રીમિયમ મટીરિયલ પડેલું છે, તો એ મેં તમને મૂકેલું છે એમાં. ક્લિયર છે? તો એ ખાસ એકવાર જોજો. બરાબર છે? આ સિવાય પેપર 1 માટે પણ મનોવિજ્ઞાન છે, ટીચિંગ મેથડ છે. તો આ બધી વસ્તુ પણ આપણે મટીરિયલના ફોર્મમાં આપણે મૂકેલું છે, કે જે પ્રિન્ટેબલ હશે. ટોટલી મટીરિયલ છે એ તમને પ્રિન્ટેબલ ફોર્મમાં મળશે. બરાબર છે? ગમે ત્યારે તમે એની પ્રિન્ટ કઢાવી શકશો, એટલે એ તમારા માટે બેનિફિટ થશે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ છે એ અત્યારે માત્ર ને માત્ર 999 રૂપિયામાં છે. બરાબર? તો તમે સિરિયસલી ટાટ સેકન્ડરીની પ્રિપેરેશન કરો છો, મેથ્સ સાયન્સના શિક્ષક તમે બનવા માંગો છો ખરેખર, તો આ તમારા માટે બેસ્ટ કોર્સ છે મિત્રો. માત્ર ને માત્ર 999માં તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો ને 6 મહિના માટેનું છે આ કોર્સ. આ 6 મહિના માટેની વેલિડિટી છે. તો આ તમારું જે સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એને તમે 8મા પગાર પંચ સુધી પહોંચાડી શકો છો. રેડી છે? તો આ કોર્સને ધ્યાનમાં રાખી, બરાબર છે, મતલબ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ કોર્સને તમે આજે જ જોઈન કરી લેજો. જો તમે સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગો છો સાયન્સ મેથ્સની, તો તમારા માટે આ બેસ્ટ કોર્સ બનવાનો છે. ના ઇન્વેસ્ટમેન્ટ તમારું જે છે, બરાબર છે, હું પ્રાઇસ નથી બોલતો, તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ છે. ખાસ યાદ રાખજો, પોતાના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જરૂરી છે. કારણ કે આપણા માટે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા ને બીજા આપણે ઘણા બધા વેસ્ટ કરી નાખતા હોય, અને આપણા માટે ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા ને આપણું કેરિયર છે ફંગોળાઈ ગયું હોય. બરાબર? આપણું કેરિયર છે એ સિક્યોર બનાવવા માટેનું આ ઇન્વેસ્ટમેન્ટ છે. રેડી? અને એ પણ માત્ર ને માત્ર 999 છે. બરાબર છે? ટૂંક સમયની અંદર આ પ્રાઇસ છે ઇન્ક્રીઝ થવાથી જોવા મળશે તમને. ખાસ મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામ જે આપણે મતલબ એનો કોર્સ જે ચાલે છે એમાં મેં કંઈ સ્પેસિફાઈ નહોતું કરેલું. ટેસ્ટ સિરીઝ 5 મોક પેપર આપણે એમાં મૂકેલા છે. કોર્સની અંદર સાવ ફ્રી મૂકેલા છે. બરાબર? અમુક વિદ્યાર્થી મિત્રોએ 799ની જ્યારે પ્રાઇસ હતી ને ટાટા હાયર સેકન્ડરી, ત્યારથી કોર્સ પરચેસ કરેલો હતો. બરાબર? અત્યારે એ 3 મહિના માટેનો 1299નો છે. એમાં આપણે કોર્સ છે મતલબ ટેસ્ટ સિરીઝ છે એ ફ્રીમાં મૂકી હતી, ક્યાંય સ્પેસિફાઈ નથી કરેલું. બરાબર? તો આવું તો ઘણું બધું કોમ્પ્લિમેન્ટરી આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, પણ આ મેઇન જે ફીચર છે એ તમારી સામે મૂકેલા હોય અને એ માત્ર ને માત્ર 999માં અત્યારે તમને મળે છે. તો આ જ રીતના તમને ટાટ સેકન્ડરીની એક્ઝામમાં પણ
પ્રિલિમ્સ એક્ઝામમાં બેનિફિટ થઈ શકે એ રીતના ટેસ્ટ સિરીઝનું કામ ચાલુ કરી જ દીધું છે. ક્લિયર છે? તો એ પણ તમને કોમ્પ્લિમેન્ટરી મળવાનું જ છે. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. આગળ જોઈએ મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 12 નો આલેખ x અક્ષને કયા બિંદુમાં છેદે? જે અક્ષ પરનું બિંદુ જોઈએ, મતલબ જે અક્ષનું બિંદુ જોઈએ છે, x અક્ષ પરનું બિંદુ જોઈએ છે તો y યામ 0 લેવાનો, y અક્ષ પરનું બિંદુ જોઈએ છે તો x યામ 0 લેવાનો. ક્લિયર છે? તો અહીંયા y અક્ષ પર x અક્ષ પરનું કીધું છે એટલે y બરાબર શું આવશે મિત્રો? 0 આવશે. y બરાબર 0 માં મૂકી દેશો એટલે 2x + 0 = 12 થશે. રેડી? તો x બરાબર કેટલા થશે મિત્રો? 6 થશે. x બરાબર 6 છે અને y બરાબર કેટલા છે મિત્રો? 0 છે. રેડી? તો બિંદુ કયું થઈ ગયું? 6,0. 6,0 એટલે કે બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ, કમેન્ટમાં આન્સર આપતા રહેજો અને વિડીયોને લાઈક ના કર્યો તો મિત્રો વિડીયોને લાઈક જરૂર કરી દેજો ભાઈ. હે ને ભાઈ? ચાલો, દ્વિઘાત સમીકરણ x² - 5x + 4 kx + 4 = 0 નું એક બીજ 2 હોય તો k ની કિંમત કેટલી થાય? આ 154મો ક્વેશ્ચન છે. ફટાફટ જો ઓપ્શન આપેલા 2, 4, -4 અને 8. હવે આવી રીતના જ્યારે તમને ઉકેલ આપેલો હોય ત્યારે તમારે સિમ્પલ એટલું કરવાનું છે કે જ્યાં બીજ છે એ આ સમીકરણનું સમાધાન કરતું જ હોય ભાઈ, તો x ની જગ્યાએ 2 ને મૂકી દે, તમારું કામ પૂરું કરો ભાઈ. 2² - 2k + 4 = 0. આ 2 ને 2 4, મતલબ 2² 4, 4 ને 4 8, ઓલી બાજુ જવા દો 2k, બરાબર? એટલે 8 = 2k, તો k બરાબર કેટલા આવશે મિત્રો? 4 આવશે. આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. બરાબર છે? તો આવા જ પ્રકારના MCQ છે પ્રિલિમ્સ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો ખાસ મિત્રો પ્રિપેર કરતા રહેવાના. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ, પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલો વધારે બેનિફિટ થશે. 155મો ક્વેશ્ચન છે, 1 થી 100 વચ્ચે આવતી 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? શબ્દ વાપરવો પડે પ્રાકૃતિક સંખ્યા, નકર 1 થી 100 ની વચ્ચે તો અનલિમિટેડ સંખ્યાઓ છે ભાઈ. ક્લિયર છે? પણ 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ કીધેલી છે, તો તમારે શું કરવાનું છે ભાઈ? અહીંયા તમને આમ જોવો તો સમાંતર શ્રેણી આધારિત ક્વેશ્ચન છે, પણ આમ તમે લોજિક મારો તો ખબર પડી ગઈ. જો 1 2 3 ... આ 100. બરાબર છે? n ગોતવો તો છે આપણે તો 100 પહેલું માઇનસ છેલ્લું છેદમાં સામાન્ય તફાવત 1 છે. રેડી? વત્તા 1. અહીં સામાન્ય 3 ના આપણે જોઈએ છે ને 3 વડે વિભાજિત. યસ, 3 વડે વિભાજિત હોય છે. બરાબર છે? 1 થી પ્રાકૃતિક સંખ્યા 1 થી 100 ની નથી જોતી, 3 વડે. પહેલી વિભાજ્ય સંખ્યા કઈ છે? 3 છે. બીજી કઈ છે? 6 છે. ત્રીજી કઈ છે? 9 છે. ... છેલ્લી કઈ છે મિત્રો? 99 છે. રેડી? તો n બરાબર આ સમાંતર શ્રેણીનું શોર્ટકટ સૂત્ર છે મિત્રો, છેલ્લું માઇનસ પહેલું / 3 વત્તા 1 / 3 છે ને તો કે સામાન્ય તફાવત. આ ક્રમિક તફાવત જે છે ને એને સામાન્ય તફાવત કહેવાય. બરાબર છે? 99 - 3 એટલે કેટલા થશે મિત્રો? 96 થશે. 96/3 + 1, 96/3 એટલે 32, 32 + 1 એટલે કેટલા થાય મિત્રો? 33 થાય. આ લાંબી સાહેબ પ્રક્રિયા શું કરો છો? આમનો ખબર પડી જાય. 100 ને તમે 3 વડે ભાગો. જો 11 સાયન્સ કરેલું હોય તો ઇઝીલી તમે પતાવી શકો. આવું એક ફંક્શન આવતું હોય, ખબર હોય, મહત્તમ પૂર્ણાંક વિધેય. 100/3 કરો. બરાબર છે? આમાંથી તમને પૂર્ણાંક જવાબ જ આપે. આ બોક્સમાંથી તમે બારે કાઢો એટલે પૂર્ણાંક જવાબ આપે, તો આ જવાબ ડાયરેક્ટ મળી જાય 33. જો આ શોર્ટકટ છે, બીજું કંઈ નથી. રેડી? 100 ને 3 વડે 6 વડે વિભાજિત કીધું હોય તો 100/6 કરો, સિમ્પલ, પોઈન્ટ વગરનું કાઢી નાખો, જવાબ આવી ગયો. રેડી છે ભાઈ? ચાલો, તો 33 છે એ આપણો ફાઇનલ જવાબ છે, એ ઓપ્શન. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. કાટકોણ ત્રિકોણમાં 156મું ક્વેશ્ચન, કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર દોરેલા મધ્યગાનું માપ કર્ણના માપ કરતાં કેટલું હોય? કાટકોણ ત્રિકોણમાં આ નિયમ છે મિત્રો. કાટકોણ ત્રિકોણમાં જ્યારે મધ્યગા ડ્રો કરવામાં આવે ને ત્યારે એનું માપ છે કર્ણ કરતાં અડધું હોય. કેવું હોય? અડધું. બરાબર છે? આવો પ્રમેય આવે. બરાબર છે? તમારે એટલું યાદ રાખવાનું, મધ્યગા એટલે સામેની બાજુનો કટકા કરે. બરાબર છે? તો આ મધ્યગા ડ્રો કરી BM. બરાબર? તો BM બરાબર શું થાય મિત્રો? 80 નું અડધું થાય. 80 નું કેટલું થાય? અડધું થાય. આ યાદ રાખવાનું છે. મધ્યગાનું માપ છે કર્ણ કરતાં કેટલું હશે મિત્રો? અડધું હોય. ક્લિયર છે? ચાલો, તો આવા સ્ટેટમેન્ટ આધારિત ક્વેશ્ચન તમને જોવા મળે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 157મો ક્વેશ્ચન છે, બિંદુઓ a, b અને -a, -b વચ્ચેનું અંતર એટલે શું? અલગ અલગ ઓપ્શન છે. 2 × √a² + b², √a² + b², 0 અને 2 કૌંસમાં a + b. રેડી છે? અંતર સૂત્ર a અને b વચ્ચેનું અંતર સૂત્ર તમે જાણતા જશો ભાઈ. √ x ના તફાવતનો સ્ક્વેર, x1 - x2 આખાઈનો સ્ક્વેર પ્લસ y1 - y2 આખાઈનો સ્ક્વેર અને એનું વર્ગમૂળ. હવે બિંદુને પ્રોપરલી લેજો ભાઈ. બિંદુ કેવી રીતના આપેલા છે? તો પહેલામાં a છે, આ -a છે, તો અહીં માઇનસ મૂકશો એટલે માઇનસ પ્લસ a² થઈ જશે. એ જ રીતના b + b થઈ જશે. રેડી છે ભાઈ? a વત્તા a એટલે શું થશે મિત્રો? 2a થશે. 2a નો સ્ક્વેર એટલે કે 4a² થશે. એ જ રીતના પણ અહીંયા પણ 4b² થશે. 2 માંથી 4 કોમન કાઢી નાખશો, વર્ગમૂળની બહાર કાઢશો એટલે 2 થઈ જશે. 2 √a² + b² છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 2 √a² + b². ક્લિયર છે? તો આ એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે.
રેડી છે? ચાલો નેક્સ્ટ 158મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 1 માઇનસ ટેન સ્ક્વેર 45 ડિગ્રી છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર 45 ડિગ્રી. ટેન 45 ડિગ્રીની કિંમત છે એ તમને આવડતી હોવી જોઈએ. આમ તો ટેબલ છે, આની આખી શોર્ટકટ છે, જમણા હાથની અંદર જ છે. આની આખી ટ્રીક છે મેં આપણે આપણી ચેનલની અંદર મૂકેલી છે, જોઈ લેજો ભાઈ. 5-10 મિનિટનો કંઈક વિડીયો છે, તમને બેનિફિટ કરાવી શકશે. આખા જમણા હાથની અંદર 0, 30, 45, 60, 90 આ દરેક વિધેયો માટે, એટલે કે 6 વિધેય માટે આ તમને ખૂણા માટેનું મૂલ્ય તરત જ યાદ રહી જશે અને લાઈફ ટાઈમ યાદ રહેશે, ક્યારેય ભૂલાશે નહીં. ક્લિયર છે? તો 10 45 એટલે 1 થાય, તો 1 - 1 એટલે 0 થઈ જશે. રેડી? આ 1 નો સ્ક્વેર છેદમાં 1 + 1 નો સ્ક્વેર એટલે જવાબ 0 આવશે. રેડી? ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? 10 45 એટલે કેટલા થાય મિત્રો? 1 થાય. બરાબર છે? યાદ રાખવાનું. ચાલો નેક્સ્ટ 159મો ક્વેશ્ચન જોઈએ. 10 મીટર ઊંચા ઝાડનો પડછાયો. હવે 10 મીટર એક ઊંચું ઝાડ લઈ લઈ. આ એનો પડછાયો 10√3 છે. તો સૂર્યનો ઉચ્છેદ કોણ કેટલો હોય? હવે સૂર્યના કિરણો આમથી પડે છે. માની લો કે આ સૂર્ય છે, બરોબર છે? આ સૂર્ય છે એવું માની લે, બરોબર છે? એના કિરણો એ પડતા હોય, બરોબર છે? તો આનો ઉચ્છેદ કોણની વાત છે, આ પૂછ્યો છે થીટા, બરોબર છે? આ 90નો ખૂણો હોય, શિરોલંબ સ્થિતિમાં જો આપણે યાદ રાખવાનું. તો સામેની બાજુ અને પાછળની બાજુ તમને આપેલી છે. તો sin cos tan શાક પાક સાપા, શાક પાક સાપા, sin cos tan. sin એટલે શાક, cos એટલે પાક, tan એટલે સાપા. શાક એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, પાક એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, અને સાપા એટલે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. તો સામેની બાજુ અને પાછળની બાજુ બે આપેલી હોય ત્યારે tan નું સૂત્ર યુઝ કરાય. તો tan θ = 10/10√3. બરોબર છે? 10 ઉડી જશે, 1/√3. હવે 10 ના ટેબલમાં √3 1/√3 ક્યારે આવે? તો કે 30 ડિગ્રી આવશે. કેટલા આવશે મિત્રો? 30 ડિગ્રી. તો θ બરાબર 30 ડિગ્રી થશે. ક્લિયર છે? આ ટેબલ આવડવું જરૂરી છે ભાઈ, એટલે ટેબલ એક જોઈ લેજો ભાઈ. ચાલો આ 30 ડિગ્રી એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે ભાઈ? ચાલો નેક્સ્ટ 160મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 160મો ક્વેશ્ચન. વર્તુળના કોઈ એક બહારના બિંદુમાંથી વર્તુળ પર મહત્તમ કેટલા સ્પર્શકો હોઈ શકે? આ વર્તુળ છે, બરાબર છે? એનું બહારનું બિંદુ P છે. રેડી? તો એને વધુમાં વધુ 2 સ્પર્શકો બહારથી દોરી શકાય. સ્પર્શક એટલે વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થતી રેખા, બરાબર છે? વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થતી રેખા, જેને આપણે સ્પર્શક કહીએ છીએ. રેડી? તો આ અને આ 2 સ્પર્શકો થયા. 2 સ્પર્શકોની લંબાઈ સમાન હોય અને ત્રિજ્યા સાથે 90નો ખૂણો બનાવે. આ બધા કન્સેપ્ટ છે, 10મા ધોરણની અંદર આવે છે. ક્લિયર છે ભાઈ? તો વધુમાં વધુ 2 સ્પર્શકો હોય, બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? તો આ બધા કન્સેપ્ટો તમને આવડવા જોઈએ. રેડી ને ભાઈ? ચાલો નેક્સ્ટ 161મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 161મા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા મિત્રો તમને પાછું એકવાર યાદ કરાવી દઉં કે ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સની તમે પ્રોપરલી પ્રિપેરેશન કરવા માંગો છો, મેથ્સમાં તમે અટવાઓ છો, તો આ તમારા માટે બેસ્ટ કોર્સ છે મિત્રો. અહીંયા તમારે ખાસ આ કોર્સની અંદર તમને કન્ટેન્ટ આધારિત બધી વસ્તુ મળી જવાની છે. પાર્ટ 2 ગણિત માટેની રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. ધોરણ 9, 10ના ગણિતના દરેક કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે. 9 અને 10નું ગણિત. ક્લિયર છે? અત્યારે 90+ વિડીયો તમને જોવા મળશે. ચેપ્ટર નંબર 7 લગી કમ્પ્લીટ થયેલું છે ધોરણ 9નું, બરાબર છે? બાકીનું અત્યારે બાકી છે, 10મું કમ્પ્લીટ છે. રેડી? પ્રકરણ મુજબ MCQ અને દાખલાઓ પ્રોવાઈડ કરવામાં આવે છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે, સૂત્ર માટે અલગથી નોટ્સ છે. આ સિવાય મટીરિયલ પણ છે, બરાબર છે? પ્રીમિયમ મટીરિયલ છે જે મેથ્સ અને સાયન્સનું છે. આ સિવાય મનોવિજ્ઞાનનું છે. આવી રીતના અલગ અલગ ઘણા બધા મટીરિયલો આપણે એની અંદર પ્રોવાઈડ કરેલા છે કે જેની પ્રિન્ટ પણ તમે કાઢી શકશો. ક્લિયર છે? MCQ પ્રેક્ટિસ શીટ છે, તો આની પણ તમારે પ્રેક્ટિસ કરવા માટે પ્રિન્ટ કાઢવી હોય તો કાઢી શકશો, બરાબર? બાકી એમાં તો છે જ, ઓપન થયેલું જ છે. પણ ખાસ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. જેટલું મેથ્સમાં પ્રેક્ટિસ કરશો એટલું સ્ટ્રોંગ બનશે. કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ થશે. સમજાય બધું જાય, આવડે ક્યારે ભાઈ? પ્રેક્ટિસ કરશો ત્યારે. ક્લિયર છે? આ મેથ્સનો નિયમ છે, એટલે ધ્યાન રાખવાનું. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો. આ મેઇન ફીચર છે. આ સિવાય હિડન મોડમાં ઘણા બધા ફીચરો છે કે જે તમને પ્રોપરલી બેનિફિટ કરાવી શકશે. ક્લિયર છે? પ્રિલિમ્સ માટેની આપણે ટેસ્ટ સિરીઝ પણ મૂકશું, બરોબર છે? પણ અહીંયા કંઈ સ્પેસિફાઈ નથી કર્યું. આ મેઇન ફીચરો છે. તો આ બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરવાના છીએ, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. મેથ્સ માટે તમે પ્રિપેરેશન કરો છો તો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તમારે આ કોર્સમાં જોડાઈ જવાનું છે. 999 રૂપિયા અત્યારે પ્રાઇસ છે. માત્ર ને માત્ર 999માં તમને આ બધી વસ્તુ પ્રોવાઈડ થઈ છે. 9મું અને 10મું ગણિત. ક્લિયર છે ભાઈ? ખાસ યાદ રાખજો, તમે બોર્ડના સ્ટુડન્ટોને કદાચ સ્ટડી કરાવતા હશો તો તમને આઈડિયા હશે કે તમે કેટલી ફી લેતા હશો. પણ અહીંયા 9મા 10મા ધોરણનું ટોટલી ગણિત છે 999માં તમને પ્રોવાઈડ કરવાનું છે ભાઈ, બરાબર છે? આ પ્રાઇસ છે ટૂંક જ સમયમાં ઇન્ક્રીઝ થવાની છે. તમારા પોતાના માટેનું, તમારા કેરિયર માટેનું
તમારે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ 999માં તમે કરી શકશો, અને એ પણ 6 મહિના માટે. 6 મહિના માટે કદાચ ડેટ છે કોઈ પણ કારણોસર આઘા પાછી થાય તો તમારી ચિંતા જેવું છે નહીં. રેડી છે ભાઈ? 6 મહિના માટે તમને 999માં અત્યારે મળે છે હાલમાં આ કોર્સ. તો આ કોર્સને ખાસ મિત્રો જોડાઈ જજો. તો ખરેખર જો તમે પ્રિપેરેશન કરવા માંગો છો તો મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સને જોઈન કરો. ક્લિયર છે ભાઈ? વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી હશે એપ્લિકેશનની, તો તેમાં તમે ક્લિક કરી અને જોઈન થઈ શકો છો. ક્લિયર છે ભાઈ? એટલે ડાઉનલોડ કરીને પછી જોઈ લેજો ભાઈ, ડેમો લેક્ચર આપેલા હશે એટલે તે પણ તમે બેનિફિટ લઈ શકશો. ચાલો આગળ વધીએ મિત્રો. જો વર્તુળની પરિમિતિ 161મો ક્વેશ્ચન છે મિત્રો. જો વર્તુળની પરિમિતિ એટલે કે પરિઘ અને ક્ષેત્રફળ સંખ્યાત્મક રીતે સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? વર્તુળની ત્રિજ્યા પૂછેલી છે. 2 એકમ, પાઈ એકમ, 4 એકમ કે 7 એકમ. હવે અહીંયા પરિઘ અને ક્ષેત્રફળ બે સમાન છે. વર્તુળનું પરિઘ કેટલું થાય મિત્રો? 2πr થાય, બરાબર છે, અને ક્ષેત્રફળ છે πr² થાય. આ સંખ્યાત્મક રીતે સમાન છે તો બેની કિંમત મતલબ મૂલ્ય સમાન છે એવું કહેવા માંગે છે. તો આ પાઈ કટ થઈ જશે, એકવાર r કટ થઈ જશે તો વધ્યું શું મિત્રો? r બરાબર 2 વધ્યું, એટલે કે ત્રિજ્યા છે 2 એકમ થઈ, બરાબર છે. આમાં જ તમને વ્યાસ પણ પૂછી શકે છે, તો એ ધ્યાનમાં રાખજો, બરાબર. અત્યારે એ ઓપ્શન આવશે પણ વ્યાસ પૂછે તો શું આવી શકે, બરાબર છે? કમેન્ટની અંદર ખાસ આન્સર આપી દેજો, બરાબર છે. કેટલાયને વ્યાસ અને ત્રિજ્યાનો સંબંધ કદાચ આઈડિયા ના હોય, બરાબર છે, તો એ જોઈ લેજો ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 162મો ક્વેશ્ચન છે. 10 સેમી બાજુવાળા બે સમઘનને જોડવાથી બનતો લંબઘન. સમઘન છે બે, બરાબર, એને જોડી દીધા છે. સાઈડ મતલબ જે બાજુનું માપ છે એ 10 છે. ની કુલ સપાટીનું પૃષ્ઠફળ ગોતવાનું છે. કુલ સપાટીનું કેનું? તો કે બનતો લંબઘન. બે સમઘનને જ્યારે જોડી દો છો ને ભાઈ, બે સમઘનને જોડી દો છો ને પછી એક લંબઘન બનશે. ત્યાં બતાવું છું, બરાબર છે. અહીંયા બતાવવાનું ટ્રાય કરું છું. ચાલો આ રીતના આકૃતિ બની ગઈ છે. બે સમઘનને જોડી દીધા છે, બરાબર છે. આ લંબાઈ છે 10 સેન્ટીમીટર હતી, અહીંયા પણ 10 છે, અહીંયા પહોળાઈ 10 છે, ઊંચાઈ પણ 10 છે. રેડી? બધી જગ્યાએ ઊંચાઈ આવી રીતના 10 10 છે. હવે આ ત્યાં આખે આખો લંબઘન જે દેખાય છે, તો લંબઘન માટે ડેટા શું થશે તમે જોવો ભાઈ. લંબઘન માટે L બરાબર કેટલા થશે? 10 વત્તા 10 એટલે 20 થઈ જશે ભાઈ, બરાબર છે, 20 છે. B બરાબર કેટલા છે મિત્રો? 10 થશે. H બરાબર કેટલા થશે? તો કે 10 થશે. હવે કુલ પૃષ્ઠફળની વાત છે. કુલ પૃષ્ઠફળ સૂત્ર શું થાય મિત્રો? LB વત્તા BH વત્તા HL, પણ કેટલી વાર? 2 વખત. રેડી છે ભાઈ? તો 2 ટાઈમ LB વત્તા BH વત્તા HL. ક્લિયર છે? બસ ડેટા મૂકી દો ભાઈ. L એટલે 20 છે, B એટલે 10 છે, એટલે 200 થશે, પ્લસ આ બેનો ગુણાકાર 100 થશે અને આ બેનો ગુણાકાર 200 થશે. તો 200 ને 200 400 ને 100 500, 500 ના ડબલ 1000, બરાબર છે. 1000 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર છે, સેન્ટીમીટર સ્ક્વેર. આવો આપણો જવાબ થશે 1000 સેન્ટીમીટર સ્ક્વેર. જો આવ્યું 1000 ચોરસ સેન્ટીમીટર. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે ભાઈ? તો ખાસ બે સમઘનને ભેગા કર્યા છે, તમારે સાઇઝ કઈ આપેલી છે એ જોવાનું હોય ભાઈ, તો એ ખબર હોય તો તમારું કામ થઈ જાય. ચાલો નેક્સ્ટ 163મો ક્વેશ્ચન જોઈએ. 163માં ક્વેશ્ચનની અંદર લખેલું છે આવૃત્તિ વિતરણ માટે મધ્યક તમને આપેલો છે 24, બહુલક Z આપેલો છે 12, તો મધ્યસ્થ મેળવવાનું છે. ઓપ્શન આપેલા છે 16, 18, 20 અને 22. ક્લિયર છે ભાઈ? આના માટે આંતર સંબંધનું સૂત્ર છે, આ ત્રણેય વચ્ચેનું આંતર સંબંધનું સૂત્ર છે Z બરાબર 3m - 2x બાર. ક્લિયર છે? બાકીના જે ડેટા આપ્યા છે એ મૂકી દો ભાઈ, બરાબર છે. આ Z આપ્યો છે 12, મધ્યસ્થ ગોતવાનો છે 2, x બાર કેટલો છે મિત્રો? 24 છે. 24 દુ 48 થશે. 24 દુ કેટલા થશે મિત્રો? 48. આ માઇનસમાં છે, આ બાજુ આવે તો પ્લસ થઈ જશે. 48માં 12 ઉમેરશો એટલે 60 થશે. તો આ 60 બરાબર 3m થઈ ગયા. તો m બરાબર કેટલા થશે મિત્રો? 60 ભાગ્યા 3 એટલે કેટલા થશે મિત્રો? 20. તો આ મધ્યસ્થ છે કેટલો આવ્યો? 20 આવ્યો. મધ્યસ્થ કેટલો આવ્યો ભાઈ? 20 આવ્યો. ક્લિયર છે? ચાલો સી ઓપ્શનની અંદર આન્સર છે. રેડી? આમાં જ તમને ક્યારેક બે ડેટા સેમ આપે તો ત્રીજું પણ એટલું જ થશે. કોઈ પણ બેના મતલબ જે મૂલ્ય છે એ સેમ હશે, એટલે મધ્યક અને મધ્યસ્થ બે સરખા છે તો બહુલક પણ એટલું જ થશે. મધ્યક અને બહુલક સરખા છે તો મધ્યસ્થ પણ એટલું જ થશે. મધ્યસ્થ અને બહુલક સરખું છે તો મધ્યક પણ એટલું જ થશે, બરાબર છે. તો એવા ક્વેશ્ચનોને ધ્યાનમાં રાખવા જેથી કરીને આપણે ડાયરેક્ટ આન્સર આપી શકીએ. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 164મો ક્વેશ્ચન જોઈએ. 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે ખેંચેલું પત્તું લાલ રંગનો એકા હોય ભાઈ, એકા 4 હોય પણ લાલ રંગના એકા કેટલા હોય? તો કે 4 + 4, બરોબર છે. લાલ રંગના વાત છે એટલે ચોકટના
પ્લસ લાલના પેટર્ન વાઇઝ જોઈએ તો બરોબર છે હોય તેની સંભાવના કેટલી? તો 4 ને 4 8 થશે એટલે 8/52 જવાબ આવે બરોબર છે. આના અડધા કરો 4/26 થશે, પાછા અડધા કરો 2/13 થશે. રેડી? 2/13 છે એ આપણો ફાઇનલ જવાબ થશે બરોબર છે. તો ડી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. રેડી છે? ખાસ ધ્યાનમાં રાખજો ભાઈ, લાલ રંગના પૂછ્યા છે, લાલના નથી પૂછ્યા બરોબર, એટલે એ ખાસ જોવાનું. નેક્સ્ટ 165મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો P ઓફ A જેમ P ઓફ A બાર ઇઝ ઇક્વલ ટુ 3/2 આપેલું છે તો P ઓફ A બરાબર ખાલી જગ્યા. તો આમાં તમે સાદુરૂપ આપીને કામ કરી શકો છો. એકબીજાની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય એટલે કે P ઓફ A પ્લસ P ઓફ A બાર બરાબર 1 થાય બરોબર છે. P ઓફ A પૂછેલું છે તો P ઓફ A બાર ને તમે 1 માઇનસ P ઓફ A લખી શકો એટલે અહીં તમે મૂકો અને પછી તમે હિસાબ કિતાબ કરો તો એ પ્રક્રિયા છે એ થોડીક લાંબી થઈ જશે. ક્લિયર છે? હું અહીં તમને શોર્ટકટ આપું છું. અહીંયા તમને જે આ બેનો સરવાળો શું થશે મિત્રો? 3 ને 2 કેટલા થશે? તો 5 થશે બરાબર. એ હંમેશા છેદમાં જ આવશે. તમને શું પૂછ્યું છે? તો કે P ઓફ A પૂછ્યું છે. અહીંયા P ઓફ F કેટલા નંબરે છે? પહેલા નંબરે. પહેલા નંબર સાથે કોણ મેચ થાય છે? તો કે 3. તો અહીંયા ઉપર 3 મૂકી દો ભાઈ. 3/છેદમાં કેટલો જવાબ આવશે? 5 થશે. માની લો કે આ જ દાખલામાં તમને P ઓફ A બાર પૂછવું હોત તો છેદમાં તો 2 નો ટોટલ જ આવે. 3 + 2 એટલે કેટલા થાય મિત્રો? 5 થાય બરાબર છે. P ઓફ A બાર એટલે કે 2 આપેલું છે બીજા નંબર ઉપર તો 2/5 થાય. P ઓફ A બાર પૂછવું હોત તો. ક્લિયર છે? તો આ ધ્યાનમાં રાખજો ભાઈ. ક્લિયર? તો અત્યારે 3/5 એટલે કે એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો નેક્સ્ટ 166મો ક્વેશ્ચન જોઈએ. 166મા ક્વેશ્ચનની અંદર લખેલું છે પાઈ એ ગણિતમાં કેવી સંખ્યા ઓળખાય છે? સમય સંખ્યા, અસમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યા કે કાલ્પનિક સંખ્યા? જો 22/7 હોત તો આપણે આને સમય સંખ્યા લેત બરોબર છે. ખાસ યાદ રાખજો 3.14 છે તો એ પણ 22 સમય સંખ્યા લેત. રેડી? પણ પાઈ જે છે એમાં 3. ઘણું બધું આવે છે. અનંત અને અનાવૃત આવે છે. દશાંશ નિરૂપણ જે છે પાઈનું એ અનંત અને અનાવૃત છે માટે કેવી સંખ્યા છે મિત્રો? અસમય સંખ્યા છે. કેવી છે? અસમય સંખ્યા છે. તો એ ધ્યાનમાં રાખજો. 22/7 અને 3.14 આમનું દશાંશ નિરૂપણ શાંત છે અથવા તો આ પૂર્ણાંક સંખ્યા 22 અંશમાં છે 22 અને છેદ 7 એટલે કે P/Q સ્વરૂપમાં જોવા મળે છે અથવા તો દશાંશ સ્વરૂપે આપેલી છે તો આનું દશાંશ નિરૂપણ જે છે એ શાંત છે એટલા માટે એ સમય સંખ્યા છે. ક્લિયર છે? તો આ બે સમય સંખ્યા છે પરંતુ પાઈ જે છે ને એ અસમય સંખ્યા છે એટલે એ ધ્યાનમાં રાખજો ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ. લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો ભાઈ. વિદ્યાર્થી મિત્રો, ખાસ શિક્ષક મિત્રો આમ તો હે ભાઈ ભવિષ્યના ઉજ્જવળ શિક્ષક ભાઈ, કાંઈ ઘટે નહીં પણ લાઈક કરવાનું એક ઘટે છે તો એ કરી દેજો ભાઈ તમારા માટે બરોબર છે. ચાલો ત્રિઘાત બહુપદી આપેલી છે P ઓફ X બરાબર 3x³ - 5x² - 11x - 3 ના શૂન્યનો ગુણાકાર શું થાય? આના શૂન્યના ગુણાકારની વાત છે તો ત્રીજું સૂત્ર આવે બરોબર છે. પહેલું સૂત્ર આવે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા બરાબર. આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા અને ત્રીજું સૂત્ર છે આલ્ફા બીટા ને ગેમા. રેડી? અહીંયા સૂત્ર છે -b/a, અહીંયા c/a અને -d/a. આપણને શૂન્યનો ગુણાકાર જ પૂછ્યો છે એટલે આપણે પડશું આપણે માઇનસના માઇનસ -3 d એટલે -3 છે અચળ પદ અને a એટલે 3 છે. માઇનસ પ્લસ થઈ જશે 3/3 એટલે કે 1 આપણો છે એ ફાઇનલ જવાબ થશે. તો અહીં તમને જોવા મળે છે C ઓપ્શનની અંદર C છે એ આપણો ફાઇનલ જવાબ થશે. બાકીના બે તમારે ખાસ કેલ્ક્યુલેટ કરવા લેવા બરોબર એટલે આપણને પ્રેક્ટિસ થાય બીજું એમાં કંઈ વધારે ના હોય. રેડી છે? ચાલો નેક્સ્ટ 168મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો અહીંયા મિત્રો લખેલું છે બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે 3x + 2y = 11 અને 2x + 3y = 4 હોય તો x + y = ખાલી જગ્યા. બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે એટલે 10મા ચેપ્ટરનું કહેવાય, 10મા ધોરણનું કહેવાય. ઓપ્શન આપેલું છે 15, 3, -3 અને 7. x + y બે એક સાથે પૂછ્યું છે. અહીંયા તમને એવો વિચાર આવતો હોય કે લોપની રીત કે આદેશની રીત કંઈક કરી નાખી બરોબર છે. આદેશની રીત થોડી તકલીફવાળી છે. લોપની રીતે આમાં તમે જોશો તો સામે ગુણાવવા પડશે એટલે એ પણ ડબલ પ્રક્રિયાવાળી છે બરોબર. પણ અહીંયા એક તમે લોજિક યાદ રાખજો મિત્રો. લોપની રીત 100% સોલ્વ થશે પણ પ્રક્રિયા લાંબી થશે. x અને y તમે સેપરેટ ગોતી અને પછી બેનો સરવાળો કરશો. અહીંયા તમે જોશો મિત્રો સામે તમને આપેલા છે. અહીંયા જે x નો સહગુણક છે આમાં y નો સહગુણક છે. અહીંયા જે y નો સહગુણક છે અહીંયા તમને x નો સહગુણક જોવા મળે છે. તો આવી રીતના જ્યારે તમને જોવા મળે ત્યારે તમને પ્રશ્નમાં x + y અથવા x - y કાંઈ પણ પૂછી શકે છે. જ્યારે પણ x + y તમને પૂછે ત્યારે તમારે શું કરવાનું છે? બે સમીકરણનો સિમ્પલ સરવાળો જ કરવાનો છે. જો 3x + 2y = 11 થશે. આ 2x + 3y બરાબર કેટલા છે મિત્રો? 4 થશે. બેનો સરવાળો કરશો એટલે અહીં 5x થઈ જશે, અહીંયા પણ 5y થઈ જશે બરાબર 14 થઈ જશે. રેડી છે? જો બાદબાકી પૂછ્યું તો બાદબાકી કરે એમાં x છે મોટું હોય પહેલું સમીકરણ રહે બરોબર છે. અહીંયા 5 વડે ભાગી નાખશે અહીંયા કેટલા આવ્યા? 15 થશે ને ભાઈ 15 થશે 15 થશે. કેટલા થશે મિત્રો? 15. હવે 5 વડે ભાગી નાખશો એટલે x + y = 15/5 એટલે કેટલા થઈ જશે મિત્રો? 3. તો અહીં ડાયરેક્ટ જવાબ આવી ગયો x + y = 3.
રેડી છે? તો લોપની રીતને અહીંયા હું કામ આપણે આઈથે કરીને માથે પછાડવા. રેડી ને ભાઈ? ચાલો તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ ધ્યાનમાં રાખવાનું. તો આવી રીતના આપણે પ્રેક્ટિસ કરેલી હોય તો ક્યાંય તકલીફ પડે નહીં. ચાલો નેક્સ્ટ 169મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો દ્વિઘાત સમીકરણનો વિવેચક d બરાબર 0 હોય તો સમીકરણના બીજ શોધવાનું સૂત્ર શું થશે? હવે દ્વિઘાત સમીકરણની અંદર બીજના સ્વરૂપો આવે d greater than 0, d less than 0 અને d બરાબર 0. તો એ તમે ઓલરેડી જાણતા હશો. લાસ્ટ લેક્ચરમાં કદાચ આની વાત થઈ હતી આપણે. હવે d બરાબર 0 છે ત્યારે બીજ શોધવાનું સૂત્ર યાર દ્વિઘાત સૂત્ર સિદ્ધરાચાર્ય ભાઈ આપણને આપેલું છે x બરાબર -b અંડર રૂટમાં પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં d છેદમાં 2a. મતલબ અહીંયા લખું છું આપણે જો ભાઈ x બરાબર -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં d એટલે વિવેચક અને આ 2a બરાબર છે. જ્યાં d બરાબર શું બતાવે છે મિત્રો? b² - 4ac બરાબર છે. પણ અહીં d નું મૂલ્ય 0 છે તો અહીં સૂત્ર શું થઈ જશે મિત્રો? -b/2a. આ સિમ્પલ સૂત્ર થઈ જશે અને બે બીજ સમાન થાય. બીજ કેવા થશે મિત્રો? સમાન થશે. ક્લિયર છે? વાસ્તવિક અને સમાન બીજ થશે. રેડી? d બરાબર 0 છે. ચાલો -b/2a ક્યાં છે? તો કે આ રહ્યું એ ઓપ્શનની અંદર છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ 170મો ક્વેશ્ચન જોઈએ. સમાંતર શ્રેણીમાં બે ક્રમિક પદો વચ્ચેના તફાવતને શું કહેવાય છે? બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાંતર શ્રેણી તમે જાણતા છો a1 a2 a3 a4 ડોટ 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 an આવી રીતના હોય તો ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે કે a2 - a1. સમાંતર શ્રેણીમાં ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે એ સરખો હોય. બરાબર છે? અહીંયા જે એક રહી ગયું આપણી પાસે a2 - a1. તો આને શું કહેવાય મિત્રો? સામાન્ય તફાવત d વડે દર્શાવવામાં આવે છે. ડિફરન્સ એટલે સામાન્ય તફાવત. તફાવત સરખો છે એટલા માટે સામાન્ય તફાવત એવો શબ્દ વાપરીએ છીએ. રેડી? સામાન્ય તફાવત. રેડી? ચાલો તો બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. સામાન્ય ગુણોત્તર પદમાળ પથ્યક. બરાબર? તો અહીં શું આવશે મિત્રો? સામાન્ય તફાવત આવશે. નેક્સ્ટ 171મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. પાયથાગોરસ પ્રમેય માત્ર કયા ત્રિકોણને લાગુ પડે છે? પાયથાગોરસનો પ્રમેય તો આવું 9મા ધોરણની અંદર આવતું હોય. બરાબર છે? લઘુકોણ ત્રિકોણ તો એ 90 કરતાં નાનો હોય. ગુરુકોણ ત્રિકોણ કે જેમાં એક ખૂણો મતલબ આમાં ત્રણેય ખૂણા એક 90 કરતાં નાના હશે. આમાં એક ખૂણો છે એ 90 કરતાં મોટો હશે. આમાં કાટકોણ ત્રિકોણ એટલે એક ખૂણો 90 હશે. ત્યારે પાયથાગોરસનો પ્રમેય તમે લગાડી શકો. સમબાજુ ત્રિકોણ એટલે બાજુના માપ ઉપરથી આપણે બાજુના આધારે આપણે ત્રિકોણના પ્રકારમાં આપણે લઈ શકીએ. બધી બાજુના માપ સમાન હોય. ક્લિયર છે ભાઈ? તો પાયથાગોરસનો નિયમ છે એ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડી શકે. 172મો ક્વેશ્ચન છે. y અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુના યામ કેવા સ્વરૂપના હોય? y અક્ષ પરનું બિંદુ હોય તો એનો x યામ 0 હોય. સિમ્પલ છે. x અક્ષ પરનું બિંદુ હોય તો x યામ આપેલું હોય અને y યામ 0. ક્લિયર છે? તો એના સિવાયના યામ છે 0 થશે. y અક્ષ પરનું કીધું છે તો x યામ 0 થશે. બી ઓપ્શન છે. જો આ ભૂલમાં આ ટીક નો થઈ જાય y, 0 હો y આપેલું છે એટલે આપણે કે y આવી ગયું ભાઈ પતી ગયું. પણ x યામ 0 રાખવાનો છે. y યામ કાઢવાનો છે. y અક્ષ પરનું બિંદુ છે એટલા માટે. પછી ધન અથવા ઋણ હોઈ શકે. એ તો ડિપેન્ડ કરે કે કયા ચરણમાં કે કઈ ઉપરની સાઈડ આપેલું કે નીચેની સાઈડ એ આપણે નક્કી કરવું પડે. મતલબ આપ્યું એના ઉપરથી. નેક્સ્ટ 173મો ક્વેશ્ચન જોઈએ. 173મા ક્વેશ્ચનમાં પાછું અહીંયા ત્રિકોણમિતિ છે ભાઈ. બરાબર છે? આ દાખલાની શરૂઆત કરી પહેલા હજી પણ તમે લાઈક નથી કર્યું તો ભાઈ લાઈક એક કરી દેજો. બરાબર છે? સ્વેચ્છાએ એક પ્રોપરલી લાઈક કરી દો ભાઈ. બરાબર? sin θ બરાબર tan θ. sin θ બરાબર cos θ. બરાબર છે? આ મૂલ્ય ક્યારે સરખું થાય? થીટાની વેલ્યુ 0 થી 90 માં જ રાખવાની છે. બરાબર? આ સિવાય ઘણી જગ્યાએ સરખા થતા હોય. તો આમાં તમે ડાયરેક્ટલી આગળ આપણે ક્વેશ્ચન આવી ગયો છે. મતલબ cos વડે ભાગી નાખો તો tan θ થઈ જાય. tan θ બરાબર 1 થાય. તો tan θ બરાબર 1 ક્યારે થાય? 45 ડિગ્રી. અને sin 45 એટલે 1/√2, cos 45 એટલે 1/√2. બેના મૂલ્ય છે એ સમાન છે. ક્યારે? 45 ડિગ્રી. બરાબર છે? તો અહીંયા બી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે. બરાબર? sin 45 ડિગ્રી એટલે 1/√2 અને cos 45 ડિગ્રી એટલે 1/√2. ક્લિયર છે? તો બેના જવાબ સરખા આવશે. ક્યારે? 45 ડિગ્રી અને કેટલા છે? તો કે 1/√2 છે. અહીંયા tan નું મૂલ્ય કેટલું થાય મિત્રો? 1 થાય. સાપા sin cos tan સાક પાક સાપા. બરાબર છે? સાક એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, પાક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ અને સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. sin એટલે સાપા, cos એટલે પાક. મતલબ sin એટલે શાક, cos એટલે પાક અને tan એટલે સાપા. ક્લિયર છે? તો આ રીતના તમે ધ્યાનમાં રાખી શકો. ચાલો નેક્સ્ટ 174મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. વર્તુળના સ્પર્શક અને સ્પર્શ બિંદુમાંથી પસાર થતી અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કેટલો હોય છે? પ્રમેય 10.1 છે મિત્રો. 10.1 પ્રમેય તમને કહે છે. શું કહે છે? તો કે એક વર્તુળ છે. બરોબર છે? અહીંયા તમને કોઈ એક સ્પર્શક આપેલો છે અને આ ત્રિજ્યા. આ બે વચ્ચેનો ખૂણો કેટલાનો હોય મિત્રો? 90 નો હોય. કેટલાનો હોય? 90 નો હોય. રેડી છે? આ 90 નો ખૂણો. બરોબર છે? તો આ ધ્યાનમાં રાખવું. પ્રમેય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો.
પાછું એકવાર મિત્રો યાદ કરાવી દો, ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સની જે વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો જે તમે સિરિયસલી પ્રિપેરેશન કરવા માંગો છો તો આ કોર્સ છે એ તમારા માટે છે. પાર્ટ 2 મેથ્સ માટેનો કોર્સ છે આ. રેડી છે? આ કોર્સની અંદર તમને વિડીયો છે એ રેકોર્ડેડ ફોર્મમાં મળવાના છે. ધોરણ 9 અને 10ના ટોટલી ગણિતના કન્સેપ્ટની સમજૂતી કરવામાં આવશે. પ્રકરણ મુજબ MCQ પ્લસ દાખલાઓની સમજૂતી કરવામાં આવશે. અત્યારે આપણે MCQ પર વધારે પકડ કરીએ છીએ, બાકી કન્સેપ્ટના વિડીયો તો હું સાથે સાથે કરાવું છું એટલે વાંધો આવે નહીં. વિડીયો લેક્ચરની નોટ્સ અવેલેબલ કરાવી છે. દરેક ચેપ્ટરના મતલબ જેટલા વિડીયો છે એ બધા વિડીયોની તમને સોલ્યુશન લેક્ચર નોટ્સ મળશે, જેને તમે મદદથી ક્વિક રિવિઝન કરી શકો. ક્લિયર છે? 90+ જેવા વિડીયો છે એટલે એટલી તમને નોટ્સ પણ તમને જોવા મળશે. રેડી? સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે. આ સિવાય સૂત્ર તો વાત અલગ છે, પણ આ સિવાય તમારે રિવિઝન માટે પણ પ્રીમિયમ મટીરિયલ મૂકેલું છે, મેથ્સનું છે અને સાથે સાથે સાયન્સનું પણ આપણે મૂકેલું છે. બરોબર છે? એટલે એ પણ તમે ઉપયોગ કરી શકશો. મનોવિજ્ઞાનનું પેપર 1 માટે છે, ટીચિંગ મેથડનું પણ છે. બરોબર છે? તો આ બધી વસ્તુ આપણે મટીરિયલ તરીકે તો મૂકેલું છે અને એ બધી વસ્તુ પ્રિન્ટેબલ છે. ક્લિયર છે? પણ અહીંયા તમને જે મેઇન ફીચર છે મેથ્સના કોર્સ માટેના એ આપણે અહીંયા રજૂ કરું છું. બરોબર છે? MCQ પ્રેક્ટિસ શીટ છે, તો MCQ માટે તમે સારામાં સારી પ્રેક્ટિસ કરી શકો એટલા માટે આપણે પ્રેક્ટિસ શીટો પણ મૂકેલી છે કે જેથી મદદથી તમને આવડી તો ગયું છે પણ મતલબ સમજાઈ તો ગયું છે પણ આવડી ગયું ત્યારે કહેવાશે કે તમે પ્રોપરલી જાતે પ્રેક્ટિસ કરી શકો ત્યારે. બરોબર છે? એમાં પણ તમને સોલ્યુશન તો આપેલું જ છે, પણ છતાં પ્રમાણિકતાથી તમે જાતે ગણતા જોઈએ, એમાં કાંઈ ચિંતા જેવું છે જ નહીં. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. રેડી છે? અને આ બધી વસ્તુ છે મિત્રો માત્ર ને માત્ર 999માં છે અને 6 મહિના માટે તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશો. ક્લિયર છે? તમારા કેરિયરને સેફ બનાવવા માટે આ બેસ્ટમાં બેસ્ટ કોર્સ બનવાનો છે. 9-10ના તમારા શિક્ષક મેથ્સ સાયન્સના બનવું છે અને મેથ્સમાં ક્યાંય તમને ડર જેવું લાગે છે, નબળાઈ જેવું લાગે છે તો તમારા માટે આ બેસ્ટ છે. આનાથી સેફ ઇન્વેસ્ટમેન્ટ એ કંઈ હોતું જ નથી. 999 રૂપિયા ઘણા બધા વેસ્ટ કરતા હશો, પણ 999 રૂપિયામાં તમારું ફ્યુચર માટેનું બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. હાલની પ્રાઇસ આ છે 999 રૂપિયા. આના માટે કોર્સમાં જોડાવા માટે તમારે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ આપેલી હશે. બરાબર છે? તો તેમાં ડાઉનલોડ કરી અને તમે કોર્સનો લાભ લઈ શકશો. બરાબર? ટાટ સેકન્ડરી, ટાટ હાઈ સેકન્ડરી બધા માટેના મેથ્સના કોર્સ છે, તો તમે જોડાઈ શકો છો. ક્લિયર છે? તો વધારે માહિતી માટે 84 671 022 ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો, તો આશા રાખું છું તો કે આજે તમે જોડાઈ જશો. હે ને ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. ઘડિયાળનો મિનિટ કાંટો 175મો ક્વેશ્ચન છે. ઘડિયાળનો મિનિટ કાંટો 5 મિનિટમાં કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો આતરે છે? હવે આખું ચકેડું 360નું હોય અને 60 મિનિટ હોય. બરોબર છે? તો 1 મિનિટમાં 360/60 એટલે કે 6 ડિગ્રી કાંટો ખસે, મિનિટ કાંટો. ક્લિયર છે? તો અહીંયા ખાસ યાદ રાખજો, 1 મિનિટમાં મિનિટ કાંટો 6 ડિગ્રી જેટલું પરિભ્રમણ કરે અને આપણને કીધું છે 5 મિનિટ માટે. તો 5 મિનિટ માટે કેટલું? તો 6 પંચા 30 ડિગ્રી. પતી ગયું હોય. 6 પંચા 30 ડિગ્રી. ક્લિયર છે? 6 પંચા 30 ડિગ્રી. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? ચાલો, તો આ ખાસ ધ્યાનમાં રાખો. આવા પ્રકારના ક્વેશ્ચનો ખાસ પૂછાતા હોય છે. નેક્સ્ટ 176મો ક્વેશ્ચન છે. ફોર્મ્યુલા આધારિત છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે. શંકુ આ રીતના હોય છે. વક્ર સપાટી એટલે કે નીચેનો ભાગ ઓપન છે, ખુલ્લો છે. રેડી છે? આ સીધી ઊંચાઈ છે h, આ r છે અને આ ત્રાસી ઊંચાઈ l છે. બરોબર છે? આ ત્રણેય વચ્ચેનો સંબંધ l² = h² + r² છે. આને પણ ધ્યાનમાં રાખવું. અહીંયા પાયથાગોરસ લાગે કાટકોણ ત્રિકોણમાં. પણ અહીંયા તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે તો સૂત્ર શું થશે મિત્રો? πr/l થશે. શું થશે? πr/l. સૂત્ર આધારિત જ છે. કુલ પૂછેલું હતું હજી ડાટો માર દેત વર્તુળ દ્વારા πr² એડ કરી દેત. રેડી છે ભાઈ? તો અહીંયા πr/l સિમ્પલ આપેલું છે, કાંઈ ચિંતા જેવું નથી. બી ઓપ્શન. રેડી? નેક્સ્ટ 177મો ક્વેશ્ચન છે. કમેન્ટમાં સાથે સાથે આન્સર આપતા રહીજો ભાઈ, મૂંઝાતા નહીં. જીરી કઈ કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ કરો, બસ એ જ એક ઇમ્પોર્ટન્ટ છે. અને લાઇક કરવાનું કંઈ બાકી રહી ગયું હોય તો લાઇક કરી દેજો. બરોબર છે? 1 લીટર પ્રવાહી બરાબર કેટલા સેન્ટીમીટર ક્યુબ? બરોબર છે? 177મો ક્વેશ્ચન છે. 1 લીટર પ્રવાહી બરાબર 1 મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ. બરોબર છે? સેન્ટીમીટર ક્યુબ થાય એવું કીધું છે. કેટલા સેન્ટીમીટર ક્યુબ? તો 1000 થશે. શું આવશે ભાઈ? 1000 થશે. રેડી? બસ, હા બરોબર, 1000 થશે. ક્લિયર છે? આ ધ્યાનમાં રાખજો. મતલબ કન્વર્જેશન માટેનો ક્વેશ્ચન પૂછાઈ શકે. 178માં આપેલ માહિતીના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યના તફાવતને શું કહે છે? 9માં આધારિત છે. માહિતી તમને આપેલી છે આંકડાશાસ્ત્રના, ઘણા બધા અવલોકનો તમને આપેલા છે. એમાં મોટામાં મોટો અવલોકન અને નાનામાં નાના અવલોકન વચ્ચેના તફાવતને શું કહેવાય? તો કે વિસ્તાર કહેવાય.
એનો વિસ્તાર કેટલો છે, અવલોકનોનો વિસ્તાર કેટલો છે એ આપણે જાણી શકીએ તફાવત લેવાથી, તો એને વિસ્તાર કહેવાય. બરાબર છે. ન તો મધ્યક કહેવાય. મધ્યક એટલે સરેરાશ, બહુલક એટલે વધુમાં વધુ જે અવલોકન પુનરાવર્તન થાય છે તે, અને વિચરણ તો એ તમારા 9મા 10મામાં ક્યાંય નહીં આવે, આગળ આવશે. ક્લિયર છે. એના માટે પ્રમાણિત વિચલન ભણવું પડે અને ઘણું બધું ભણવું પડે, પછી વિચરણની ખબર પડે. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ 179મો ક્વેશ્ચન છે. કોઈ વિદ્યાર્થીને 50 ગુણની પરીક્ષામાં 51 ગુણ મેળવવાની સંભાવના કેટલી? ઓપ્શન છે 1 0, 1/51 ને 1/50. સાહેબ 50 માંથી 51 માર્ક કેવી રીતના આવે? હવે આ તો હાવ નબળામાં નબળો વિદ્યાર્થી હોય ને, સાવમાં સાવ લો લેવલનો વિદ્યાર્થી, સ્ટુડન્ટની વાત કરું છું, 9મા ધોરણનો સ્ટુડન્ટ લો લેવલનો છે, તો એ એવું કહે છે 50 માંથી 51 કેવી રીતના આવે યાર? તો સંભાવના તો 0 જ આવવાની ને ભાઈ, શક્ય જ નથી યાર. તો અશક્ય ઘટનાની સંભાવના 0 થાય. પણ સાહેબ આનાથી અલગ ક્વેશ્ચન પૂછું તો, ઊંધું કરી નાખું તો, 51 માંથી 50 ગુણ મેળવવા છે. આનો જવાબ છે લગભગ, જોઈએ કેટલાનો કમેન્ટની અંદર આન્સર આવે છે. આન્સર તો તમે મૂકશો પણ સાચો છે એ કન્ફર્મેશન હું તમને આપીશ, પણ તમને કન્ફર્મેશન છે કે નહીં તમે જોજો. એકવાર આન્સર આપશો એટલે ખબર પડી જશે કેટલાનો આન્સર છે એ રાઈટ આવશે. બરોબર છે. કોન્ફિડન્સ વાળો આન્સર નહીં હોય. જો કન્સેપ્ટ પ્રોપરલી તમે જાણતા હશો તો જ આનો આન્સર છે તમે કોન્ફિડન્સથી કમેન્ટની અંદર આપી શકશો. બરોબર છે. બાકી તમે જે આન્સર આપ્યો છે એ આપી તો દીધો છે, એ સાચો છે કે ખોટો એ હું તમને કહીશ. ક્લિયર છે. એ સાથે સાથે કમેન્ટની અંદર રિપ્લાય આપી દઈશ તમને. તો 51 માંથી 50 ગુણ મેળવવાની સંભાવના કેટલી? આ ક્વેશ્ચન છે, કમેન્ટની અંદર આન્સર કરવાનો છે ભાઈ. ખાસ યાદ રાખજો, કમેન્ટમાં આન્સર આપજો. બરોબર છે. 100% હું કન્સેપ્ટ સાથે તમને ક્લિયરિટી આપીશ. રેડી? ચાલો નેક્સ્ટ 180મો અને લાસ્ટ ક્વેશ્ચન છે મિત્રો. જો અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કોઈ એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. અંગ્રેજી મૂળાક્ષરો કેટલા ભાઈ? 26. કુલ 26 મૂળાક્ષરો છે. બરોબર છે. કુલ મૂળાક્ષરો કેટલા છે મિત્રો? 26 છે. રેડી? યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવશે તો તે સ્વર હોય. સ્વર કેટલા હોય મિત્રો? 5 હોય. કયા કયા? એ, ઈ, આઈ, ઓ, યુ. તો આ 5 સ્વર છે. રેડી છે ભાઈ? તો ટોટલ જે શક્ય પરિણામો છે એ છેદમાં આવે. કુલ શક્ય પરિણામો, પ્રયોગના જે કુલ શક્ય પરિણામો હોય છેદમાં આવે, અને અંશમાં જે ઘટના છે એ ઘટનાને અનુકૂળ પરિણામોની સંખ્યા અંશમાં આવે, એટલે કે 5. 5/26 આવે. ક્લિયર છે? 5/26 એટલે કે બી ઓપ્શનની અંદર જોવા મળે છે. રેડી છે? આ 5/26 છે એ સ્વર માટેનો છે, અને આ જે આન્સર છે એ વ્યંજન માટેનો છે. વ્યંજનનો પ્રશ્ન પૂછ્યો હોત તો આ થાત 21/26. ક્લિયર છે ભાઈ? ખાસ ધ્યાનમાં રાખજો. જોઈએ હવે કેટલા ને કેટલા સાચા પડ્યા ભાઈ. આ આન્સર કી છે. બરોબર છે. 30 માંથી કેટલા જવાબો સાચા પડે છે તે કમેન્ટની અંદર ખાસ જણાવો. બરોબર છે. તમારા 30 ક્વેશ્ચનનો આખો આન્સર કી છે. બરોબર કે તમને આડવરું લાગ્યું હોય તો તમે જોઈ શકો છો, પણ તમારે કેટલા સાચા પડ્યા છે એ ખાસ કમેન્ટની અંદર આન્સર આપી દેજો, જેથી કરીને મને આઈડિયા આવે કે તમારે કેટલા પ્રેક્ટિસની જરૂરિયાત છે. બરોબર? તમને આઈડિયા આવશે. ચાલો તો ખાસ કમેન્ટ કરી દેજો ભાઈ. તો અહીંયા પાર્ટ 7 એટલે કે 30 MCQ એટલે ટોટલ 180 MCQ અહીંયા છે પૂર્ણ થાય છે. અને હજી પણ તમે મેથ વિથ કેટી સર જે આ ચેનલ છે તેમને હજી સબસ્ક્રાઈબ નથી કરેલી તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રોને પણ શેર કરી દેજો, અને ખાસ લાઈક નથી કર્યું તો લાઈક કરતા જજો જાતા. ક્લિયર છે ભાઈ? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો અહીંયા આજના લેક્ચરને આપણે સમાપ્તિ આપશું. બરાબર છે? તો ટાટ સેકન્ડરી મેથ્સ માટેનો જે આ લેક્ચર હતો, લેક્ચર નંબર 7, તે પૂર્ણ થાય છે. તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા જ આપણે આ જ રીતના ઉત્સાહ સાથે પાછા ભેગા થશું. નવા કન્સેપ્ટો શીખશું, નવા કન્સેપ્ટો તમે જાણીને આવ્યા છો એને આધારિત MCQ સોલ્વ કરશું, જેથી કરીને તમારો જે કોન્ફિડન્સ છે એ બૂસ્ટ થઈ શકે. ક્લિયર છે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.